तो हेलो गाइस, तो वेलकम टू माय न्यू वीडियो। आप सबका स्वागत है। और आज का वीडियो भाई बहुत क्रेजी है भाई। फुल वीडियो देख के जाना भाई प्लीज़। और आज का थंबनेल आपने तो देखा होगा भाई, थंबनेल में क्या है। तो मारो मन है कि ज्ञान गेमिंग राइस्टार और आयुष भाई कटलाय यूट्यूबर कटलाय चाहिए धीमे ધીમે છોડી અને ગેમનો રીઝન એવો મોટો છે કે ભાઈ ગેમમાં હેકર છે ભાઈ, નેટવર્ક ઇસ્યુ ભાઈ, પહેલાં જેવી મજા નથી રહી। ગમે એ ઓલ્ડ વસ્તુ રિટર્ન ડાયરેક્ટ દઈએ, ઓલ્ડ વસ્તુ હટાવી દઈએ। તો હવે મારું મન થોડુંક આમ એમ થયું કે માની ગયો આપણે થોડુંક ભાઈ હવે બીજી ગેમ આપણે રમી। તો મેં વિચાર કર્યો મોબાઈલ એજન્ટ રમવાનો 5v5। તો કેવું થાય હું નહીં, મારો એનો વિડીયો આવશે જલ્દી। અગર મને મજા આવશે તો મોબાઈલ એજન્ટ રમશું આપણે હજી। અને મેં મોહિત હારે વાત કરી અને મોહિતે તો ભાઈ મને પહેલાં જ અગાઉ કહી દીધું હતું કે ભાઈ મારે ફ્રી ફાયર તો મારે રમવી જ નથી, क्योंकि બિચારાને હારે એવું વસ્તુ થઈ ગઈ ને એટલે ભાઈ અફસોસ છે ભાઈ મને। બિચારાનો વાક વગરની આઈડી બેન થઈ ગઈ મોહિતની, જે મારે ભેગો રમતો હતો એમ ભેગો મેં કેટલાય મહિનાથી વિડીયા નથી બનાવ્યા કાંઈ, क्योंकि કારણ એ એની આઈડી બેન થઈ ગઈ છે। અને એ આઈડી એમાં બેન થઈ ને તો એમાં રીઝન એમ છે કે એ કોઈની ફ્રેન્ડ રિક્વેસ્ટ લઈ ના હંગે ના એને ઉપાડી હંગે। અને આ નેટવર્ક ઇસ્યુ જોવો તમે એકવાર, નેટવર્ક ઇસ્યુ બહુ હાલે ફ્રી ફાયરમાં। અને એટલે મોહિતિયાએ તો મને પહેલાં જ કહી દીધું કે તારે બીજી ગમે પબજી મોહિત રમે, પણ મને પબજી મારો વિચાર હતો પબજી રમવાનો, પણ પબજી અત્યારે ચાલુ તો નથી કર્યું, પછી આપણે જોશું। પણ આ નેટવર્ક ચોટે એટલું બધું મને નથી ખબર કેમ કરીને આવડે ચોટે। 5G ટાવર જીઓના ટાવરની નીચે બેઠો હું અને આ મારો શું કહે રેન્ડમ મુદ્દો એ મને કહેતો હતો આજ તો ભાઈ હું ટાવરના નીચે બેઠો તો આનું ચોટે। ભાઈ મેં કીધું કેવી રીતે ભાઈ આમ કેમ થાય, હું બેઠો ભાઈ મારો એટલું બધું નથી ચોટતું તોય તો ચોટે। પણ હું એટલું સમજી ગયો ભાઈ જીઓ વાળાનું કાંઈ પ્રોબ્લેમ નથી ભાઈ, ગરીનાવાળાનો પ્રોબ્લેમ છે ભાઈ, નેટ જ નથી હાલતું। એટલે ભાઈ થોડુંક સમજો ગરીનાવાળા તમે। પણ મારો એમ વિચારે કે મોહિતિયાની આઈડી બેન થઈ ગઈ એટલે મોહિતિયો તો ભાઈ પબજી રમે છે, પણ મોહિતિયો મને કહેતો હતો મારો ભેગો પબજી ચાલુ કરી દે, પબજી ચાલુ કરી દે। તો મારો વિચાર છે પબજી ચાલુ કરવાનો, પણ મને પબજીમાં એટલો ઇન્ટરેસ્ટ નથી એટલે વાત છે નકર પબજી ભાઈ ફ્રી ફાયર જેવી જ ગેમ બે એક હારે જ આવી હતી ગેમ। એટલે ભાઈ પબજીમાં કાંઈ એવી ગેમ નથી ભાઈ, એ સારી જ ગેમ છે ભાઈ, આપણે વિરોધ નથી કરતા, પણ પબજી એક નંબર ગેમ છે એમ તો ફ્રી ફાયર ગેમ જ ભાઈ। ફ્રી ફાયર કેટલાય ફ્રી ફાયરના પ્લેયર્સ બોલશે ભાઈ પબજી નહીં, પણ જ્યારે ફ્રી ફાયરમાં તમે છોડીને જાઓ તો એને કેટલાય પ્લેયર એમાં જાય એની ગેરંટી મારી છે, ભલે ના પાડે। જ્ઞાન ગેમિંગ રાઇસ્ટાર ભાઈ ગયા નથી, ક્योंकि એને ખબર છે કે અગર એ પબજી ચાલુ કરશે એટલે ભાઈ ગમે એના જેટલા સપોર્ટર બધા ભાઈ પબજી ચાલુ કરશે। અને પબજીમાં એને ઇન્ટરેસ્ટ આવી ગયો એટલે પછી પબજીમાં તો નો હેકર્સ નો કાંઈ એવી વસ્તુ જ નથી, ના કેરેક્ટર સ્કિલ ના એવું કાંઈ છે જ નહીં ભાઈ ત્યાં। પબજી એકવાર મેં રમી હતી એટલે મને ખબર છે, મારા કેટલાય ભાઈબંધો પબજીના બહુ ફેન છે ભાઈ, બહુ જ ના ભાઈ પબજી લવર કેટલાય છે, જેમ ફ્રી ફાયર લવર હોય એમ પબજી લવર મારા કેટલાય ભાઈબંધો છે એટલે મને ખબર છે। એટલે પબજીમાં ના એવું કાંઈ વસ્તુ છે, એટલે પબજી બેસ્ટ ગેમ છે ના ના કરે હું, પણ ફ્રી ફાયરમાં તો ભાઈ કેરેક્ટર સ્કિલ ને બધું એમ ગ્લુઅલ ને બધું એમ ડિપેન્ડ કરે, એટલે આપણે થોડુંક એમાં ટાઈમ લાગે, પણ આપણે એને ફાવી ગઈ પબજી તો ભાઈ આપણે ફ્રી ફાયરમાં કોઈ દી આવી નહીં શકીએ। એટલે જ્ઞાન ગેમિંગ રાઇસ્ટાર ભાઈ એ સારું કર્યું ભાઈ, પબજી શું કહેવાય પબજી ચાલુ નથી કરી, મોબાઈલ એજન્ટ ચાલુ કરી, પણ મોબાઈલ એજન્ટ એમ સારી જ ગેમ મેં વિડીયા જોવું લાઈવ સ્ટ્રીમ જોવું જ્ઞાન ગેમિંગ રાઇસ્ટાર ભાઈના, એટલે ભાઈ નહીં ભાઈ ગેમ રેડી છે। પણ શું હું વિચારું કે મેરું ભાઈને કહીને આપણે જાય કે ના જાય મોબાઈલ એજન્ટમાં, મોબાઈલ એજન્ટ રમવાનો મારો વિચાર છે। એનો વિડીયો આવશે કાલ નકર પરમદી આવી જાય, જોઈ લેજો કેવું થાય। એવું લાગે તો હું એકલો પહેલાં ટ્રાય મારી કેવી ગેમ છે હું એ, પછી ઓલા બધા એની મારી સ્કોડ ભાઈ અગર મેરું ના રમે ને તોય ભાઈ મને કંઈ પ્રોબ્લેમ નથી ભાઈ, મેરુને તો ભાઈ એકેય ગેમમાં ઇન્ટરેસ્ટ નથી ગયો। મેરુને ભાઈ હવે આમ એમ છે કે ભાઈ બધી ગેમ બકવા છે હવે, મેરુને તો એવું લાગે એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં ભાઈ તારે ના રમવું હોય તો હાલશે। પણ મારા બધા મિત્ર મામા અને સાહિલ કાકા એ મને બધા એમ કહીએ કે ભાઈ આપણે
ચાલુ કરી 5v5 મોબાઈલ લેજન્ડ. મેં કીધું કાંઈ વાંધો નહીં, આપણે ચાલુ કરશું. એટલે એ મારી આવી રહે એટલે અમારી પાસે 3 પ્લેયર થઈ તો જાય, હજી બીજા 2 પ્લેયર આવી ગયા, મોહિતીઓ થઈ ગયો એમ. એટલે એક પ્લેયર મેરું ના આવે તો એનો ભાઈ રાજી રહે, એ તો આવે જ, એની મને ગેરંટી છે. એટલે મને કાંઈ પ્રોબ્લેમ નથી, મેરું ના આવે તોય મને હાલશે એમ તો. પણ મેરુને આપણે લેવાની કોશિશ કરશું ભાઈ, એવું નહીં મેરું ના આવે, આપણે એને બોલાવશું. અને આપણે ભાઈ મારો વિચાર છે કે અગર જ્ઞાન ગેમિંગ રાઇસ્ટાર ભેગો મારું રમવાનું મુલાકાત થાય, મજા આવી જાય. એની ભેગું પબજી મોબાઈલ પબજી ક્યાં આવી યાર, હું બોલું યાર, આજ એવું લાગે કાંઈ અલગ નથી એવું મેં. પણ આપણે બોલે હું ગેમનું નામ મોબાઈલ લેજન્ડ ભાઈ ભૂલી જાઉં યાર. પણ મોબાઈલ લેજન્ડ આપણે રમવાની ટ્રાય મારશું. અગર જ્ઞાન ગેમિંગ રાઇસ્ટાર આપણે એ રમાડે તો આપણે એના ભેગા રમીશું ભાઈ, મજા આવશે. લાઈવ સ્ટ્રીમ હાલતી છે, આપણે લાઈવ સ્ટ્રીમમાં જોતા ભાઈ રમીશું મોબાઈલ લેજન્ડ. આપણે આવી ગઈ તો ભાઈ મજા જ આવશે ભાઈ. એની લાઈવ સ્ટ્રીમ કેટલી વાર આવશે, એકવાર લાઈવ સ્ટ્રીમ કરવી મારે, એ રીતે હું લાઈવ સ્ટ્રીમમાં શું થાય શું નહીં આપણે જોવું, આપણે એને ફાવે કે નહીં બધું આપણે જોઈ લેવું મોબાઈલ લેજન્ડમાં. એકવાર મને ફાવી ગઈ એટલે આપણે તમને બધાને એવું કહે ભાઈ તમે બધા રમો. હું તો અત્યારે કહ્યું તમે બધા રમો, ટ્રાય મારો અને મને કહો કેવી ગેમ એ હું હે એમાં, પછી આપણે બધા એમાં રમીશું, મજા કરશું. પણ મોહિતીઓ તો સાહેબજીને મેં કાલે જ વાત કરી એટલે એ તો ડાઉનલોડ કરી લીધી એ મને કહેતો હતો ભાઈ મને ગમી તો હું ડાઉનલોડ કરી લે ઘરે જઈ. એટલે ભાઈ એ ગેમમાં હે ને નો હેકર્સ નો ભાઈ કુછ भी इसमें नहीं है ભાઈ. એમાં ખાલી એને ભાઈ સ્મૂથ હે ભાઈ, બધું એમાં ગમે લો ડિવાઇસ હોય ને તમારો ગમે એવો ફોન, દાદા જમાનાના ફોન હોય ને તોય તમારે હાલે ભાઈ. એ મેં કેટલાય જ્ઞાન ગેમિંગ બધાય કહીએ કે હાલે, તમે જ ડાઉનલોડ કરી આજ અને જોઈ હું એમાં કેવી છે હું નહીં. મોહિતીઓ તારીફ કરતો તો ભાઈ ગેમ મસ્ત મસ્ત. એટલે આપણે મોહિતીઓ ભેગું આપણે રમીશું અને જોવું કેવી ગેમ છે. અને ફ્રી ફાયરમાં તો ભાઈ કમબેક હવે કરે કે ના કરે. અજ્જુભાઈ તો ભાઈ એ બહુ કીધું અજ્જુભાઈએ કે હું ભાઈ મીટિંગ કરવાનો ઓલું કરવાનો ભાઈ મીટિંગ કેન્સલ થઈ ગઈ છે, કાંઈ અજ્જુભાઈ કરવાનો નથી ભાઈ. અજ્જુભાઈનું થીમ કાંઈ નહીં થાય એટલું ભાઈ બધાએ કહીએ, આજ મેં માની લીધું ભાઈ અજ્જુભાઈથી કાંઈ નહીં થાય. કરવું હોય ભાઈ મોટા ક્રિએટર એ બધાને એને ભેગા થઈને કરવું પડે. અજ્જુભાઈ ખાલી બોલીને ભાઈ વાર્તા પતી ગઈ બસ. હવે અજ્જુભાઈને કાંઈ મનમાં નથી ભાઈ મારે આ મીટિંગ કરવાની છે. હા નકર કરવી હોય તો ભાઈ પહેલાં જ કરી નાખે બધા. હવે એ કાંઈ ના કરીએ પણ આપણે ભાઈ દિલથી સપોર્ટ હે ભાઈ. આપણે 5-6 દિનો રહ્યા એ જીને એને આપણે ભાઈ પહેલેથી જ આપણે એને જોતા આવીએ ને જોઈશું હજી દિલથી ભાઈ. ભાઈ જ્ઞાન ગેમિંગ રાઇસ્ટાર ભાઈ એ, પછી શું કહેવાય અજ્જુભાઈ એ, ટોન્ડલ ગેમિંગ એ, પછી આયુષભાઈ એ, અમિતભાઈ તો ના પાડી કે હું ગેમ છોડીને નહીં જાય. કાંઈ વાંધો નહીં, બીજા બધા જઈએ એટલે ગેમ છોડીને નથી જતા પણ ગેમ રમશે, પણ એને સપોર્ટ કરે કે એને તમે ગેમ હસ્તી કરો, એકર્સને આ બધું કાઢો, ઓલ્ડ વીક પાછું આપો, ઓલ્ડ વસ્તુ તમે આ બધી રિટર્ન કરો હોય ખોટું કરો હોય એમ. પૈસા કમાવા માટે ગરીનાવાળા એને ઓલ્ડ વસ્તુ રિટર્ન કરે, બીજું કાંઈ નથી. અને કેટલાય નવા બંદા લઈ લઈએ, એને ખબર નથી કે આ તો બકવાસ કહેવાય. હવે એ વસ્તુ સારી ના કહેવાય, જે વસ્તુ રિટર્ન આવી ગઈ હોય ને જે રિટર્ન ના આવી હોય એ વસ્તુ રેર કહેવાય. ભલે પછી મફતનું પેન્ટ હોય, ગમે એ મફતનું શું કહે ટી શર્ટ હોય, જર્સી હોય, ફ્રીનું આપણે પાસે આવી ગયું એ પાછું રિટર્ન ના આવ્યું ને એ રેર કહેવાય ભાઈ. એ મેં જોયેલું ભાઈ. એટલે હું તો ભાઈ મારી બીજી આઈડીમાંથી આવ્યો છું કે મારી ઓલી આઈડીમાંથી ભાઈ હેકર આવતા હતા. મેં પછી આ આઈડીમાં આવ્યો તો મને આમાં ચેલેન્જ કર્યું કે હાલો મેરે સાથ કસ્ટમ કર્યો. હવે કીધું કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે કસ્ટમ કરી તો કસ્ટમમાં તો આપણે દોડાવવાના જ છીએ ભાઈ. તમે જે હોય ભાઈ, અમે કંઈ બીકતા નથી. કસ્ટમમાં તો ભાઈ મજા આવે. તો ભાઈ મારું મન થયું કે મેં કીધું આગળ વિડીયો બનાવી નાખું એક મસ્તવાનો તડકતો ફડકતો, એટલે વિડીયો લઈને આવી ગયો છું. એટલે તમે વિડીયો જોજો, સપોર્ટ કરજો भाई, छोटा भाई समझ के भाई, प्लीज़ भाई एक सब्सक्राइब बेल आइकन ऑन कर देना और लाइक भी कर देना भाई. ऐसे वीडियो और लेके आएंगे, पर इससे वीडियो में अगला वीडियो होगा कौन सा, पबजी का या 5v5 मोबाइल लेजेंड. मैं खाली उसको 5v5 ही कहता हूँ, 5v5 खाली कहूँ.
કે આમ હું આખું નામ લેવાની મજા નથી આવતી, ખાલી 5v5. એટલે કી ગેમ હું રમું હવે, પબજી રમું યા 5v5 મોબાઈલ લેજન્ડ. આપણે જોશું 2 દીમાં, તમે જોઈ લેજો કી ગેમનો વિડીયો આવે 2 દી, નકર 1 દીમાં. કાલે હું મૂકી અંગુભાઈ, જોકે મને મજા નહીં આવે તો હું કાલે મૂકી દઉં. મારું મન જાણે ત્યારે હું કરું એ વસ્તુ. હા, હું કોઈનો ગુલામ નથી. આપણે મજા આવે એ વસ્તુ આપણે ત્યારે મૂકી. કાલ મારું મન થાય તો હું કાલ મૂકી દઈ, અને મન થાય આજ તો હું આજે મૂકી દઈ. હા, અને ગેમ મસ્ત હું હમણાં જ ડાઉનલોડ કરીને રમી અને જોઈમાં હું એ હું નહીં. એટલે ડાઉનલોડ તો હું અત્યારે જ કરી, એટલે ડોન્ટ વરી. તમને મજા આવે તો તમે રમજો, તમે નાના વડતા ગેમ હારી છે, સપોર્ટ કરજો. જ્ઞાન ગેમિંગ રાઇસ્ટાર ભાઈ ટુર્નામેન્ટ કરાવવાના છે, એટલું યાદ રાખજો. જ્ઞાન ગેમિંગ ઓર રાઇસ્ટાર એટલે ગેમ તમે શીખી લ્યો ભાઈ. ટુર્નામેન્ટ થાય ફ્રી ફાયર ના નહીં, 5v5 મોબાઈલ લેજન્ડના. અને દર વર્ષે ભાઈ, આખા વર્ષે ભાઈ કેટલાય ટુર્નામેન્ટ કરાવવાના છે. અને એમાં પૈસા, પ્રાઇઝ ફૂલ બધી વસ્તુ એમને મળશે, સપોર્ટ મળશે, બધી વસ્તુ તમને મળશે. એટલે ટેન્શન નહીં લેવાનું ભાઈ. પૈસા તમે એમ કહો પૈસા નહીં મળે ભાઈ, આમ નહીં, પૈસા મળશે તમને. મજા આવે એટલા નહીં, એટલે તમને બધાને આમ સારી રીતે આમ સપોર્ટ બપોર્ટ બધું આમ મોટું આ પબજીના ફ્રી ફાયરના ટુર્નામેન્ટ થાય ને એનાથી ને મોટા ટુર્નામેન્ટ જ્ઞાન ગેમિંગ કરાવશે. એટલું ભાઈ મને ભરોસો હોય જ્ઞાનભાઈ ઉપર. એટલે ફૂલ સપોર્ટ ज्ञान गेमिंग और राइस्टार भाई को, भाई को भाई फुल सपोर्ट है भाई, खतरनाक हमारा जिगरी भाई। भले वो हमें नहीं जानते पर हमारा सपोर्ट है, हम उसके सब्सक्राइबर है, हमारे बड़े भाई है। और बड़े भाई जो करेंगे हम वही करेंगे। वो बोलेंगे पबजी खेलो तो पबजी खेलेंगे, वो बोले कि मोबाइल लेजेंड खेलो तो मोबाइल लेजेंड खेलेंगे, मजा आएगा वो खेलेंगे। और मैं कन्फ्यूज हूँ भाई, पबजी रमूँ या मोबाइल लेजेंड। मोबाइल लेजेंड ज આપણે ટ્રાય મારશું પહેલાં, પછી પબજીમાં ટ્રાય મારશું, પછી માઇનક્રાફ્ટમાં ટ્રાય મારશું। માઇનક્રાફ્ટમાં કેવી એ શું કરવાનું ભાઈ મને કંટાઈ વાર ખબર નથી, એટલે માઇનક્રાફ્ટમાં આપણે ટ્રાય મારશું। માઇનક્રાફ્ટવાળા અમારી કંઈ માણસો કેટલાય છે એટલે એ ટ્રાય मारसूँ। એટલે चलिए मिलते हैं हम नेक्स्ट वीडियो में, बाय बाय और फुल सपोर्ट करना, ठीक है।